હવે ગુનેગારો પર પોલીસનો ડર રહ્યો નથી। સુરતના ભરથાણા મંદિર પાસે રામનગર દારૂનું વેચાણ થતું હોવાનો કંટ્રોલ મેસેજ ઉત્તરાયણ પોલીસને મળ્યો હતો। બુટલેગર અડ્ડા પર રેડ કરવા ગઈ અને પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો। ઉત્તરાયણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ઉત્તરાયણ પોલીસે ગત 18મી રાત્રે 9 વાગ્યાના અરસામાં ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરી બુટલેગર કરણ કૈલાસ ખીંચીને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધો હતો। ત્યારે કરણે બૂમાબૂમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ટોળું ધસી આવ્યું હતું। બુટલેગરે બૂમાબૂમ કરતા પત્ની શારદા, ભાઈ ગજાનંદ ઉર્ફે પટેલ, તેની પત્ની સ્નીમા, ભરત કૈલાસ ખીંચી, લક્ષ્મણ ઉર્ફે જાસુડો, દલાભાઈ કછાવા, શંકર ખીંચી, તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે 8 થી 10 લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પણ ઉતરી આવ્યા હતા। પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવા પ્રયાસ કર્યો હતો। ઉત્તરાયણ પોલીસે કરણને પકડી પાડ્યો હતો। તેની પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો। જે બાદ પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી। પોલીસે ગણતરીની જ કલાકોમાં 2 આરોપીઓને પણ પકડી પાડ્યા હતા।